ધોરણ 6નો પૃથ્વીના આવરણો વિશે આપણે પહેલો વિડીયો બનાવેલો છે મુદ્દાવરણ વિશે. આપણે ઉપરનો જોઈ લઈએ. પહેલાં મુદ્દાવરણ એટલે પૃથ્વીનો જમીનનો સૌથી ઉપરનો ભાગ, જે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો હોય છે. 64 થી 100 કિલોમીટર જેટલો છે પૃથ્વીનો જમીનની અંદરનો ભાગ, કે 64 થી 100 કિલોમીટર સુધી મુદ્દાવરણ કહેવાય છે. તે આપણને સામાન્ય રીતે આપણને જે ચાલીએ છીએ, રહીએ છીએ, ખેતી પકવીએ છીએ, તેને મુદ્દાવરણ તરીકે ઓળખવામાં આવે છે, કહીએ છીએ. જેમ જેમ આપણને નીચે જઈએ ને તેમ તેમ તાપમાન વધારે થતું જાય છે. બસ આટલું મુદ્દાવરણમાં છે. હવે આપણને જોઈશું જલાવરણ વિશે. સામાન્ય રીતે જલાવરણ એટલે કે પાણી એવો વિષય છે કે જે આપણને એના વિના ચાલી ન શકે. પૃથ્વીની સપાટીમાં જેટલો પાણીનો ભાગ છે તે 71% પાણીનો ભાગ આવેલો છે. પાણી આપણને બહુ જ અલગ અલગ રીતે આપણને ઉપયોગમાં લઈએ છીએ. સૌપ્રથમ તો આપણને પાણી વગર આપણનું જીવન શક્ય નથી, એટલે પાણી પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ. પછી પાણીમાંથી અલગ અલગ તત્વો જે ઊંડાઈએ જતા મળે છે આપણને. પૃથ્વીના જીવો જે પાણી પીને જીવે છે, ભેજ મળે છે આપણને. પાણીમાંથી કેટલાક રાજ્યોમાં તેનો પાણીમાં રહેતા જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પછી પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જે સામાન વગેરેનો પરિવહન થાય છે, તે માટે કેટલાક માર્ગો બન્યા છે. તો પાણી તરીકે આપણને સૌપ્રથમ દરિયો લઈ શકીએ છીએ, નદી લઈ શકીએ છીએ, નાનું તળાવ લઈ શકીએ છીએ, નાનું ઝરણું લઈ શકીએ છીએ, વગેરે વગેરે. આપણને એવા સ્ત્રોતોમાંથી પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણને બુકમાં જે છે તે જોઈએ. જલાવરણ પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. મેં કીધું ને, પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ એટલે કે જમીન કરતાં પાણીનું પ્રમાણ કેવું વધારે છે. પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વીની સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે તેમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. કેટલાક પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહુ વધારે પ્રમાણમાં પાણી ધરાવતા જે પ્રદેશો છે તેને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તે તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ ઊંડી ખાઈઓ ધરાવે છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વીની સપાટી જેવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરો પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે તે સરોવર, નદીઓ સ્વરૂપે વહે છે. તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો આમાં કેવું છે કે જે કેટલાક પાણીનો ભાગ 97% પાણીનો ભાગ સરોવરોમાં, મહાસાગરોમાં છે. કેટલોક ભાગ પૃથ્વીના પેટાળમાં છે, સરોવરો, નદીઓ સ્વરૂપે વહે છે. કેટલોક ભાગ હિમાલયમાં બરફ સ્વરૂપે, ઊંચા બરફો સ્વરૂપે છે. આમ નદીઓ અને આપણને જે પીવાલાયક પાણી છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે તો કહેવાય છે કે પાણી બચાવો. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ સ્વરૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ. એટલે કે પાણી છે તો જ આપણે છે, એટલે કે પાણી છે તો જ જીવન છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજો મોટા જથ્થે આવેલા છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને
તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કોલાય વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે, એટલે કે માછલીઓ, ઝીંગા વગેરે વગેરે. સમુદ્ર કે મહાસાગરોના મોજા પ્રવાહો ભરતીના પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. કેટલાક દેશના વેપાર પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. એટલે કે પહેલાં કહ્યું તેમ આપણને સમુદ્રમાંથી પ્રોટીનયુક્ત આહાર એટલે કે ખોરાક પણ મેળવી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જળ પરિવહનના માર્ગો બન્યા છે. તેથી આપણને વેપાર પણ કરી શકીએ છીએ. બીજું કે તેના મોજા અને ભરતી પ્રવાહોના લીધે આપણને વિદ્યુત શક્તિ એટલે કે વીજળી મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈશું આગલા વિડીયોમાં વાતાવરણ વિશે એટલે કે એટમોસ્ફિયર વિશે જોઈશું આગલા વિડીયોમાં.